એક નાનું ગામ. ગામના અંતે એક વૃદ્ધ કોળીભાઈ રહેતા. રોજ સાંજે તેઓ પોતાની ઝૂંપડીની બહાર નાનું દીવડું પ્રગટાવતા. ગામના બાળકોને આશ્ચર્ય લાગતું. કોળીભાઈ, તમારી ઝૂંપડી અંધારી છે. આટલા નાનું દીવડું રાખવાથી શું ફાયદો? એક દિવસ રાતે ભારે અંધકાર હતો. આકાશમાં એક પણ તારું ન હતું. એને વચ્ચે ગામ તરફથી જંગલમાં જતા માર્ગ પર એક મુસાફર રસ્તો ભૂલી ગયો. અંધકાર વધી રહ્યો હતો અને તેને ડર લાગવા માંડ્યો. ત્યારે દૂરથી તેને એ નાનો પ્રકાશ દેખાયો. કોળીભાઈનું દીવડું. મુસાફર એ પ્રકાશને અનુસરતો ચાલ્યો અને સુરક્ષિત રીતે ગામ સુધી પહોંચ્યો. એણે કોળીભાઈને કહ્યું, તમારા નાનકડા દીવડાએ મારો જીવ બચાવી લીધો. કોળીભાઈ હસીને બોલ્યા, બેટા, પ્રકાશ માટે દીવડું નાનું કે મોટું હોવું જરૂરી નથી. જગતને પ્રકાશ તો કોઈ પણ નાની વસ્તુ આપી શકે, જો તે પ્રગટેલી હોય તો.